નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 નામાના મૂળ તત્વો એકાઉન્ટમાં આપણે ચોથું ચેપ્ટર આંકડન ચાલે છે, એમાં 7મો લેક્ચર છે. આજે આપણે વેપારી વટાવ, રોકડ વટાવ અને કસર વિશે જોવાનું છે અને પછી એનો એક દાખલો આપણે ગણવાનો છે. તો સૌપ્રથમ વટાવ એટલે શું એ આપણે જોઈએ તો ધંધામાં માલની ખરીદી વખતે, વેચાણ કરતી વખતે, ઉઘરાણી કરતી વખતે ઘણીવાર જે કુલ કિંમત છે એની કરતા થોડીક રકમ સહેજ રકમ ઓછી લેવામાં આવે છે અથવા તો વસૂલ કરવામાં આવે છે અથવા ચૂકવવામાં આવે છે. તો આ જે ઓછી રકમ ચૂકવવાની થાય કે વસૂલ કરવાની થાય તો એ રકમને વટાવ અથવા કસર કહેવામાં આવે છે. તો જે વટાવ છે એના બે પ્રકાર છે. ફરીથી તો ધંધામાં ખરીદી વખતે, વેચાણ વખતે અથવા ઉઘરાણી વખતે જે કઈ રકમ ચૂકવવાની થાય અથવા તો મળે છે અથવા જે રકમ એ ચૂકવવાની કુલ રકમ છે એમાંથી ઓછી રકમ આપીએ છીએ એને વટાવ કહેવાય છે. આ વટાવ બે પ્રકારનો છે, એક છે વેપારી વટાવ અને બીજો છે રોકડ વટાવ. તો પહેલા આપણે વેપારી વટાવ જોઈએ. તો વેપારી વટાવ એટલે શું? તો કંપનીઓ વસ્તુના પેકિંગ ઉપર જે કુલ કિંમત દર્શાવે છે, આ કિંમત કુલ છે એ ખુલ્લા બજારમાં એ કિંમતે માલ વેચાતો હોય છે, પણ જથ્થાબંધ વેપારી અથવા છૂટક વેપારી છે એ માલ વેચતી વખતે કુલ કિંમતમાંથી અમુક ટકા વળતર આપે છે. જે ઉત્પાદક છે અથવા જથ્થાબંધ વેપારી છે એ જથ્થાબંધ વેપારી અથવા ઉત્પાદક છે એ છૂટક વેપારીને અમુક ટકા વળતર આપે છે. એટલે કે જે છાપેલી કિંમત હોય એ છાપેલી કિંમત ઉપર જે ઓછી રકમ લે છે એને વેપારી વટાવ કહેવાય છે. એ શું કામ લે છે વેપારી વટાવ? તો એ છાપેલી કિંમતે આ વસ્તુ છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી વેચી શકે એટલા માટે એ વટાવ આપવામાં આવે છે. અમુક ટકા વળતર આપવામાં આવે છે જેને વેપારી વટાવ કહેવાય. એટલે કે ટૂંકમાં કહીએ તો છાપેલી કિંમતે માલ વેચી શકે એ માટે ઉત્પાદક અથવા જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને, એટલે ઉત્પાદક જથ્થાબંધ વેપારીને આપે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપે. તો એ જે રકમ ઓછી લેવામાં આવે છે, વળતર આપવામાં આવે છે એને વટાવ કહેવાય છે. અને આ વટાવના બે પ્રકાર છે. એટલે આ વટાવ છે એ વેપારી વટાવ, છાપેલી કિંમતે માલ વેચી શકે એ માટે જે વટાવ આપે છે એને વેપારી વટાવ કહેવાય છે. અને વેપારી વટાવ ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી માટે ખર્ચ નથી કે એ આવક નથી, કારણ કે તેની હિસાબી ચોપડે કોઈ નોંધ થતી નથી. આ વેપારી વટાવ છે ને એ ખર્ચય નહીં ગણવાનું, આવકય નહીં ગણવાની, કારણ કે એ વટાવની ચોપડે હિસાબી નોંધ થતી નથી. આ ખાસ યાદ રાખજો, આ સૌથી મહત્વની બાબત છે. ખર્ચ કે ઉપજ નથી. કેમ? તો કારણ કે ચોપડે નોંધ નથી થતી. અહીંયા ચોપડે નોંધ થતી નથી એટલા માટે આને ખર્ચ પણ નથી ગણવામાં આવતો, કે જેને મળે છે એ ઉપજ પણ નથી ગણતો, આવક પણ નથી ગણાતી. હવે દાખલા તરીકે આપણે જોઈએ તો માલની ખરીદી કે વેચાણનું બિલ બનાવતી વખતે જ કુલ કિંમતમાંથી વેપારી વટાવ બાદ કરવામાં આવે છે અને બિલ છે એ ચોખ્ખી રકમનું જ બનાવવામાં આવે છે. માનો કે 10,000 નો માલ જથ્થાબંધ વેપારી પાસેથી આપણે ખરીદીએ અને એ 10% આપણને વટાવ આપે છે, તો આપણે 9,000 નો જ માલ ખરીદ્યો કહેવાય. એટલે અહીંયા નોંધ 9,000 લેખે જ કરવાની છે. 10,000 સાથે આપણે કઈ છાપેલી કિંમત છે 10,000 એટલે એને નહીં, 9,000 થી જ આપણે મતલબ રાખવાનો છે. અને બિલ પણ વેપારી વટાવ બાદ કર્યા પછી જ બનાવવામાં આવે છે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમની જ ચોપડે નોંધ થાય છે. એટલે એ 10,000 ના 10% બાદ કરો જો તો અહીંયા તમને આ રીતે થાય કે કુલ કિંમત કેટલી? તો 10,000 માઈનસ
આ વેપારી વટાવ આ 10%, 10% એટલે 1000. તો અહીંયા આ 9000 રૂપિયા છે એ ખરીદ કિંમત થઈ, એટલે અહીંયા આ જે છે એ નોંધ આપણે 9000 લેખે જ કરવાની છે, 10000 આપણે ગણવાના નથી. આને ચોખ્ખી કિંમત કહેવામાં આવે છે. આને શું કહેવાય? બીજું નામ છે ચોખ્ખી કિંમત. એટલે અહીંયા આપણે વેપારી વટાવની નોંધ કરતા નથી, એટલે વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમની જ ચોપડે નોંધ કરવામાં આવે છે. અને એ વેપારી વટાવની ક્યાંય બીજે નોંધ નથી કરવાની, ખાલી સમજવા પૂરતું છે. હવે પછીનો વટાવ છે રોકડ વટાવ. આ વેપારી વટાવ જોયો, હવે રોકડ વટાવ જોઈએ. તો રોકડ વટાવ એટલે વેપારીએ સ્પર્ધાત્મક વેચાણ વધારવા માટે, જો વેપારી શું કરે છે, વેચાણ વધારવા માટે અથવા માલનું ઉધાર કે શાક પર વેચાણ કરતા હોય ત્યારે એ નાણાં જે ગ્રાહક પાસે લેણા છે એ મુદત પૂરી થયે ચૂકવે, એના માટે જે ધંધામાં રોકડની અછત અનુભવતા હોય ત્યારે આ જે નાણાં લેણા છે એ ઉધાર વેચાણ માલના નાણાં જે લેણા છે એ ગ્રાહક ખરીદનાર ઝડપથી ચૂકવે એ માટે અમુક ટકા લેખે પ્રોત્સાહન આપે છે, વળતર આપે છે. તો આ વટાવને રોકડ વટાવ કહેવામાં આવે છે. ફરીથી જો આ રોકડ વટાવ ક્યારે ક્યારે આપવામાં આવે? તો આપણે ઘણી વખત એવું હોય કે સ્પર્ધાત્મક જગતમાં અત્યારે કોમ્પિટિશનનો જમાનો છે, તો વેચાણ વધારવું હોય તો આપણે આ એક કરીએ છીએ કે ભાઈ આલો રોકડા પૈસા આપે તો એને 2% વટાવ આપવામાં આવશે. પછી ઘણી વખત આપણે ઉધાર માલનું વેચાણ કરતા હોય તો ગ્રાહક પાસેથી આપણે જે ઉધાર માલના નાણાં છે એ સમયસર આવે એ માટે પછી ઘણી વખત રોકડની આપણે અછત હોય. હવે મારે સમજો કે હિમાંશુ પાસેથી 10000 રૂપિયા લેવાના છે, મારે પૈસાની જરૂર છે, તો હું હિમાંશુને એમ કહું ભાઈ અત્યારે મને પૈસા દે, હું તને 200 રૂપિયા ઓછા લઈશ. તો એ હિમાંશુ પાસે જો હશે તો ઠીક છે, નો હોય તો એને વિચાર હશે કે ભાઈ અત્યારે સાહેબ 200 ઓછા લે છે તો હું 9800 આપી દઉં. તો આ રીતે અછત આપણે અનુભવતા હોઈએ તો પણ ઘણી વખત એ નાણાં આપણે ઓછા કરીએ, વટાવ આપીએ તો લોકો ચૂકવે છે. અને તમે જો અત્યારે કોરોનાના કાળમાં ઘણી જગ્યાએ આવી સ્કીમો ચાલે છે, ઘણી જગ્યાએ મોટા ભાગે તમે ગમે તે ક્ષેત્રમાં જાઓ તો બધે રાહત આપે છે તમને કે ભાઈ આટલા ટકા. અત્યારે આ 2 દિવસ 4 દિવસથી તમે ટોપ 3 ના જાહેરાત આવે છે તો એમાં જુઓ તો તમને ખ્યાલ આવશે. આજે આટલું છે આજના છાપામાં કે 100 રૂપિયામાં આજે છેલ્લો દિવસ છે, પિક્ચર વત્તા સમોસા વત્તા કોલ્ડ ડ્રિંક્સ ફ્રી. તમે વિચાર કરો, નહીતર આજ ટોપ 3 150 રૂપિયા 200 રૂપિયા ટિકિટ લેતા હતા અને તમને કોઈ વસ્તુ ફ્રી નહોતા આપતા અને ફૂલ ભરતા હતા. અત્યારે એક સીટ મૂકીને 50% માં તોય તે લોકો જોવા નથી જતા. એટલે લોકોને આકર્ષવા માટે આ સ્કીમ, આ રોકડ વટાવ કહેવાય. અહીંયા રોકડા નથી ઓછા લેતા, પણ સામે શું કરે છે, સ્કીમ આપે છે કે ભાઈ સમોસા ફ્રી અને કોલ્ડ ડ્રિંક્સ ફ્રી, અથવા તમને બે માંથી એક હોય જે હોય. અગાઉ 2-3 દિવસ પહેલા એવું હતું કે 70 રૂપિયા હતા ટિકિટ, 80 રૂપિયા, અને એ વખતે કોલ્ડ ડ્રિંક્સ અથવા પોપકોર્ન અથવા સમોસું એક વસ્તુ ફ્રી હતી. એટલે એ જુદી જુદી સ્કીમ છે. એટલે આ મારે સમજાવવાનો જે હેતુ હતો એ તમને ખ્યાલ આવ્યો. પછી એવી રીતે આપણે ઉધાર માલ ના વેચાણના નાણાં છે ખરીદનાર સમયસર ચૂકવે તો ઝડપી ચૂકવે એ માટે પણ આપણે આવી સ્કીમ રાખીએ છીએ કે ભાઈ અત્યારે તમારે જોતા હોય તો મને 10000 રૂપિયા દેવાના, અને અત્યારે જો તમારે આ વસ્તુ જોતી હોય ઉધાર લઈ જાઓ 2 મહિનામાં ચૂકવાના 10000 રૂપિયા, પણ અત્યારે કેશ ચૂકવતા તો 9500 9700 800 રૂપિયા લઈ લઈએ છીએ. તો એ 9800 500 700 જે રકમ ઓછી કરી આપણે લઈએ 200 300, તો એને શું કહેવાય છે, રોકડ વટાવ. એ આપણે વેચાણ વધારવાના છે તો અત્યારે રોકડ આવી જાય એ માટે આપણે આવું કરીએ છીએ. અને આ જે વળતર છે એને રોકડ વટાવ કહેવામાં આવે છે. આમ
રોકડ વટાવે ગ્રાહક નિયત સમયમાં અથવા તેના પહેલા નાણાં ચૂકવા એ માટેનું પ્રલોભન છે. આ શું છે? રોકડ વટાવ એ આપનાર માટે ખર્ચ, બરોબર, અને મેળવનાર માટે ઉપજ છે, આવક છે. અને એક પ્રકારનું શું છે? આ પ્રલોભન છે કે ભાઈ તમે પૈસા ચૂકવા તરત જ વિચાર કરશો અને આપણને ફાયદો થતો હોય તો એ માટે આપણે લડી લઈએ છીએ કે ભાઈ પેલો ફાયદો થાય છે ને, અથવા નાણાં ચૂકવી દઈએ છીએ. તો રોકડ વટાવ આપનાર વેપારી માટે ખર્ચ છે અને મેળવનાર માટે ઉપજ છે. આ પ્રલોભન છે એક પ્રકારનું. તો આ થઈ વાત રોકડ વટાવની. એટલે હવે જે ખર્ચ થાય છે એના માટે ઉધાર થાય અને ઉપજ થાય એના માટે જમા થશે. તો રોકડ વટાવ એ ઉપજ કે ખર્ચ હોવાથી વેપારી અને ગ્રાહક બંને ના ચોપડે નોંધ કરવામાં આવે છે. જો શું કીધું? વેપારી રોકડ વટાવ છે ઉપજ કે ખર્ચ છે એટલે બંનેના ચોપડે નોંધ કરવામાં છે. અને નિયત મુદતમાં નાણાં ન ચૂકવો તો રોકડ વટાવનો લાભ મળતો નથી. જો આ ખાસ ધ્યાન રાખવાનું. હમણાં મેં ઉદાહરણ આપ્યું કે ભાઈ હિમાંશુને મેં કીધું 10,000 રૂપિયા મારે લેવાના છે, પણ અત્યારે તું આપે છે તો તને 200 રૂપિયા વટાવ આ લેણા. અને આ રોકડ વટાવ કેશ ડિસ્કાઉન્ટ સીડી એને આપણે કહીએ છીએ. તો એ કેશ ડિસ્કાઉન્ટ આ રોકડ વટાવ તો એ ક્યારે મળશે? જો એ અત્યારે ચૂકવે છે તો. જો એમ કે ભાઈ હું અત્યારની સાહેબ 15 દિવસ પછી આપીશ તો એસ પર રૂટીન 10,000 જ લેવાના થાય. એટલે તમે જો ચૂકવો તો જ તમને વટાવના નાણાં મળશે. ઘણી વખત આવું હોય છે કે તમે અઠવાડિયામાં નાણાં ચૂકવી દો 8 દિવસમાં તો તમને 2% 5% વટાવ મળશે. તો એ 8-10 દિવસમાં નાણાં ચૂકવો તો, નહીંતર વટાવ મળે નહીં. અને એક ફરીથી પાછું કે જે વ્યક્તિ આ વટાવ આપે છે એના માટે ખર્ચ છે અને રોકડ જે ચૂકવે છે એના માટે આવક છે, ઉપજ છે. એટલે એ ધ્યાન રાખવાનું છે ખાસ. અને જો તમે કેશ ચૂકવો તો જ આ વટાવ મળે છે. એટલે આ ધ્યાન રાખવાની બાબત છે. હવે વેપારી વટાવ અને રોકડ વટાવનો તફાવત છે. તો વેપારી વટાવ અને રોકડ વટાવનો તફાવત છે. જૂની ચોપડીમાં 68 પાના ઉપર છે. નવી ચોપડીમાં તમારે જ્યાં આવતો હોય ત્યાં પાના નંબર સાથે આપણે કોઈ લેવા દેવા નથી. ફટાફટ ઝડપથી આપણે સમજી લઈએ છીએ. પહેલો મુદ્દો છે કે વેપારી વટાવની ગણતરી છે કુલ કિંમત અથવા તો કેટલોગ કિંમત, છાપેલી કિંમત ઉપર થાય છે. અને રોકડ વટાવની ગણતરી કુલ કિંમતમાંથી વેપારી વટાવ બાદ કરો અને પછી જે ચોખ્ખી કિંમત આવે, આ જો ચોખ્ખી કિંમત છે એના પર થાય અને આ કુલ કિંમત છે. તો અહીંયા વેપારી વટાવ છે એ બાદ કર્યા પછીની જે ચોખ્ખી કિંમત આવે એના ઉપર રોકડ વટાવ ગણવામાં આવે છે. હવે બીજો મુદ્દો છે કે વેપારી વટાવની હિસાબી ચોપડે કોઈ નોંધ થતી નથી, જ્યારે રોકડ વટાવ છે એની ચોપડે નોંધ કરવામાં આવે છે. અને ત્રીજો મુદ્દો છે કે છૂટક વેપારીઓ માલ કુલ કિંમતે વેચે અને વ્યાજબી ખર્ચ કાઢતા ચોક્કસ નફો મળે તે હેતુથી વેપારી વટાવ. જો આ વેપારી વટાવ શું આપવામાં આવે છે કે છૂટક વેપારી છે એ આપણો માલ છાપેલી કિંમતે વેચી શકે અને એનો ખર્ચ કાઢતા એને અમુક નફો રહે. જો એ નફો ન રહે તો આ 10,000 ની કિંમતની વસ્તુ 9,000 માં ન આપીએ અને એમ કે ભાઈ 10,000 માં તાર લેવી એટલે, તો હવે તમે આ કોઈ વ્યક્તિ આપણી પાસે 10,000 નો માલ 10,000 માં લઈ 10,000 માં વેચે એવી કોઈ સેવા કરવા આવતો નથી. કારણ કે વેપાર આપણે શેના માટે કરીએ છીએ? નફો કમાવાના આશયથી જ. પછી નફો ન મળે પછીની વસ્તુ છે. પણ કોઈ એવો મૂર્ખો ન હોય કે એ 10,000 ની વસ્તુ લઈને 10,000 માં ગ્રાહકને આપશે, સિવાય કે કોઈ એવી એની બીજી કોઈ સ્કીમ હોય ને એના માટે એને અલગથી ડિસ્કાઉન્ટ મળતું હોય ને એવું હોય તો બની શકે. અને વેપારી જે ઉત્પાદક છે એ પોતે કરી શકે આવું, પણ બાકી છૂટક વેપારી છે એ આવું કરશે નહીં. તો આ થઈ વાત ત્રીજો મુદ્દો. પછી એમાં સામે કે
ઉધાર વેચાણના નાણાં ગ્રાહક નિયત મુદતમાં ચૂકવે એ માટે રોકડ વટાવ આપવામાં આવે છે. રોકડ વટાવ શું કામ આપવામાં છે? કે એ નાણાં છે સમયસર ચૂકવે એ માટે. પછી ચોથો મુદ્દો છે કે માલનું બિલ બનાવતી વખતે વેપારી વટાવ બાદ કરીને જ આપણે નોંધ કરવામાં આવે છે. જ્યારે રોકડ વટાવની નોંધ છે એ આપણે હિસાબી મુદત કરીએ છીએ એટલે રોકડ વટાવ નિયત મુદત કે વહેલા ચૂકવે તો થાય છે અને માલનું બિલ બનાવતી વખતે રોકડ વટાવ બાદ કરવામાં આવતો નથી. રોકડ વટાવ તો એ જ્યારે કેશ ચૂકવે ત્યારે જ આપણે બાદ કરીએ છીએ. પછી વેપારી વટાવની શરતથી ક્યારેક ગ્રાહક મોટા જથ્થામાં માલ ખરીદી કરવા લલચાય છે. જો આ વેપારી વટાવનો એક આ ફાયદો છે કે ગ્રાહક મોટા પ્રમાણમાં જથ્થામાં માલ ખરીદશે કારણ કે એને વટાવ મળે છે એટલા માટે. અને રોકડ વટાવથી ગ્રાહક શું કરે છે? વહેલા નાણાં ચૂકવે છે. શરત પ્રમાણે જે નાણાં ચૂકવવાના હોય એનાથી વહેલા ચૂકવવા પ્રેરાશે એટલે આ એક ફાયદો છે. હવે ત્રીજો મુદ્દો કસર. આ વેપારી વટાવ અને રોકડ વટાવનો તફાવત છે જોઈ લેવાનો તમારે. એકવાર લખી નાખવાનો હોમવર્કમાં. આજનું હોમવર્કમાં એક અત્યારે આપી દીધું વેપારી વટાવ અને એનો તફાવત. બરાબર. પછી હવે કસર. તો ઘણી વખત એવું થાય કે વેપારી લેણા કે દેવાની પતાવટ માટે અમુક રકમ છે એ જતી કરે છે. હિસાબ કરીએ ત્યારે ઓછી લઈ લે અથવા ઓછા આપીને આપણે દેવાની પતાવટ કરીએ છીએ તો જે જેટલી રકમ ઓછી લેવામાં આવે છે તેને કસર કહેવામાં આવે છે. આપેલ કસર કે છૂટ એ ધંધા માટે ખર્ચ છે એટલે વટાવટ છે. વટાવની જેમ ઉધાર થાય. અને મળેલ કસર છે એ કે છૂટ છે એ ઉપજ કહેવાય છે એટલે એને જમા કરવામાં આવે છે વટાવ ખાતે. દાખલા તરીકે હવે કોઈ વ્યક્તિ પાસે મારે 908 રૂપિયા લેવાના છે. હવે એ વ્યક્તિ હિસાબ કરવા આવે પૈસા ચૂકવવા ત્યારે એ શું કરશે? 900 રૂપિયા ચૂકવશે. તો આ 900 રૂપિયા ચૂકવે એટલે 8 રૂપિયા આપણે બાકી નથી રાખતા પણ એ 8 રૂપિયા શું ગણીએ છીએ? કસર ગણવામાં આવે છે. અને એ વટાવત છે એક પ્રકારનો પણ આની ચોપડે વટાવની જેમ જ નોંધ થાય. 8 રૂપિયા આપણે એના ચૂકતે હિસાબ કર્યો છે એટલે 900 રૂપિયા આપ્યા તો આપણે પછી એવું નથી કહેતા કે 8 રૂપિયા તે ઓછા આપ્યા. ભાઈ હિસાબ ચૂકતે થઈ ગયો કે હવે માગવાના રહેતા નથી 8 રૂપિયા. એટલે આ ઉપરની રકમ જે જતી કરવામાં આવે છે વસૂલ કરીએ ત્યારે તો એ જતી કરેલ રકમ છે એ કસર અથવા છૂટ કહેવાય છે. તો આ રીતે આપણે વટાવની ગણતરી કરીએ ત્યારે ધ્યાન રાખવાનું છે. હવે આપણે દાખલા ઉપર જઈએ છીએ. સ્વાધ્યાયમાં દાખલો છે અને અહીંયા ઉદાહરણ 8 છે એ હું આજે ગણાવું છું. સ્વાધ્યાયનો દાખલો તમારે ગણવાનો છે. જ્યાં ન સમજાય મને કહેવાનું છે. તો ઉદાહરણ આજે હું ગણાવું છું. અત્યાર સુધી હમણાં તમને બધા સ્વાધ્યાયના દાખલા ગણાયા પણ આજે આપણે ઉદાહરણ ગણશું એટલે તમને ખ્યાલ આવે. ઉદાહરણ 8 હવે નામ આપ્યું છે ઉદાહરણ 8 માં કે નીચેના વ્યવહારો મહેન્દ્ર સંઘવીના ચોપડે આમનો લખો. તો અહીંયા આપણે લખવાનું મહેન્દ્ર સંઘવીની આમનો. મહેન્દ્ર સંઘવી ની આમનો. આ પછી અંદર વિગતો લખવાની છે. તો વિગતમાં પહેલું ખાનું આપણને બધાને ખબર છે એ તારીખનું ખાનું હોય છે. આ તારીખ. આ બીજું ખાનું છે એ વિગતનું ખાનું છે. અને ત્રીજું ખાનું છે એ ખાતા વહી પાના નંબર. ચોથું ખાનું છે એમાં ઉધાર રૂપિયા રકમ અને અહીંયા જમા થતી રકમ છે રૂપિયા એ દર્શાવવા આવે છે. હવે આપણે દરેક વ્યવહારની સમજૂતી મેળવતા જઈએ અને દાખલો ગણશું.
વટાવ ગણતરી કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખજો કેલ્ક્યુલેશન છે એનું એવું હશે તો અહીંયા લખતો જઈશ એટલે તમને ખ્યાલ આવે. આપણે ગણતરી માટે આ જગ્યા રાખી છે. હવે પહેલો વ્યવહાર છે એ જોઈએ અને સમજાવતો જો તમને. તો પહેલો વ્યવહાર તરુણ ટ્રેડર્સ માંથી 2014 ની જુલાઈ 1 તરુણ ટ્રેડર્સ માંથી 10000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. તો જો હવે પહેલી નોંધ છે એ ખાસ પહેલા આપણે તારીખ લખીએ છીએ 2014. હવે અહીંયા આ જુલાઈ ફેરી શું કીધું 10000 નો માલ 10% વેપારી વટાવે. આ છાપેલી કિંમત છે -10% એટલે 1000 રૂપિયા. આ 10% વેપારી વટાવ. અગાઉ ચર્ચા કરી છે કે વેપારી વટાવની કોઈ દિવસ ચોપડે નોંધ થાય નહીં એટલે આપણે આ છે એ જ કિંમતે લખવાનું છે. તો આ 9000 રૂપિયા છે એ ચોખ્ખી કિંમત થાય. તો આ ચોખ્ખી કિંમતને આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો કોની પાસેથી માલ ખરીદ્યો છે? તરુણા ટ્રેડર્સ માંથી. તો અહીંયા ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે ઉધાર થશે 9000 રૂપિયા અને આપનાર છે તરુણા ટ્રેડર્સ. તો અહીંયા ખરીદ ખાતે ઉધાર 9000 રૂપિયા તે તરુણા ટ્રેડર્સ ખાતે જમા. આ રૂપિયા 9000 બાબત જેવા લખવાનું કે 10000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો તેના આટલી જ નોંધ કરવાની છે. બીજું કશું લખવાનું નથી. પછી બીજો વ્યવહાર છે 5 તારીખે ગાંધી બ્રધર્સ ને રૂપિયા 7000 નો માલ 5% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. જો અહીંયા હવે શબ્દ સમજો કે રોકડેથી વેચ્યો છે પણ વેપારી વટાવ છે એટલે એની નોંધ નથી કરવાની. આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો કેટલાનો માલ છે? 7000 નો માલ. આ 7000 રૂપિયા આ છાપેલી કિંમત અથવા એને કેટલો કિંમતે છે 5% છે એ વેપારી વટાવ છે. હવે મોઢે મને આવડે છે તમને આવડી જશે. એક મીંડું કાઢો એટલે 700 રૂપિયા છે 10% થાય તો એના અડધા કરો એટલે 5% થઈ ગયા. તો 6650 બાદબાકી આવશે. આ આવશે ચોખ્ખી કિંમત. આટલા રોકડા ચૂકવશે બરાબર. તો હવે વેચ્યો છે માલ એટલે રોકડા આવશે. સોરી આને રોકડેથી માલ વેચ્યો છે તો આપણી પાસે રોકડ આવશે. તો રોકડ ખાતે ઉધાર તારીખ પહેલા 5. આ રોકડ ખાતે ઉધાર 6650 રૂપિયા અને તે આ વેચાણ ખાતે જમા 6650. અગાઉ ચર્ચા કરી એમ આપણે અહીંયા વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમનું જ આપણે ગણવાનું છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે ત્રીજો વ્યવહાર છે કે 8 તારીખે 12000 નો માલ મંગળદાસ પાસેથી 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. નાણાં રોકડા ચૂકવ્યા. હવે ખરીદીનો વ્યવહાર છે 8000 રૂપિયા. આ છાપેલી કિંમત 10% છે એ વેપારી વટાવ છે તો -10%. આ વેપારી વટાવ એટલે 800 રૂપિયા જાય તો 7200 છે એ ચોખ્ખી કિંમત. હવે એ ચોખ્ખી કિંમતમાં તમને એવું કીધું છે કે ચૂકવ્યા છે એટલે 5% વેપારી વટાવ પણ મળશે, રોકડ વટાવ પણ મળશે તો -5% રોકડ વટાવ. તો એ 5% છે એટલે હમણાં મેં તમને સમજાવ્યું. આ 1 મિનિટ કાઢો એટલે 720 થાય ના અડધા કરો તો 360 રૂપિયા એટલે એ 40 11 માંથી 3 8 6840 રૂપિયા છે એ શું કરવું પડશે? રોકડા ચૂકવાશે. અને આ વટાવ મળ્યો.
હવે જો અહીંયા ધ્યાન રાખો ખાસ, ખરીદ્યો છે એટલે આ ખરીદી કિંમત બરોબર. હવે એ ખરીદીમાં ચોખ્ખી કિંમત આ છે, તો આપણે ખરીદ્યો છે માલ, તો એ લખી ગયો 12000 રૂપિયા છે, સોરી. તો અહીંયા 12000 નો માલ છે, તો આ 12000 છાપેલી કિંમત છે અને એના 10% એટલે 1200 રૂપિયા વટાવ થશે. એટલે 1200 બાદ કરો એટલે 10000 રૂપિયા અને 10800 ચોખ્ખી કિંમત આવશે. એના 5% વટાવ બાદ કરીએ તો એના 5% એટલે 540 રૂપિયા બાદ થશે. એટલે 60 260 અને આ 10260 રોકડા ચૂકવા છે. તો 12000 નો માલ મંગળદાસ પાસેથી ખરીદ્યો એટલે અહીંયા 8 તારીખે ખરીદ ખાતે ઉધાર. જો અહીંયા ધ્યાન રાખો, આ ચોખ્ખી કિંમત લખવાની છે 10800 રૂપિયા વેપારી વટા બાદ કરીને. પછી તે હવે રોકડા કેટલા ચૂકવે છે? રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે 10260 રૂપિયા અને તે વટાવ ખાતે જમા. મળ્યો છે વટાવ એટલે જમા થશે એ 540 રૂપિયા. અહીંયા એક વસ્તુ બોલું હું, તમે ધ્યાન રાખજો કે રોકડ અને બેંક સાથે વટાવ આવશે અને સાથે જશે. એટલે રોકડ સાથે વટાવ આવે અને સાથે જાય. આ સારસ પંખીની જોડી જેવું છે, બે જુદું નહીં. રોકડ તમને જમા થઈ અને વટાવ છે ઉધાર થાય એવું નહીં બને. એટલે ખાસ આ ધ્યાન રાખજો કે અહીંયા આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે રોકડ અને વટાવ સાથે આવે અને સાથે જાય. આ યાદ રાખવાનું. જો રોકડ જમા થાય તો વટાવ જમા થાય, રોકડ ઉધાર થાય તો વટાવ ઉધાર થશે. હવે 10 તારીખે વિરલને 11000 નો માલ 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે વેચ્યો, જેના નાણાં રોકડા મળ્યા. તો અહીંયા પણ રોકડ વ્યવહાર છે એટલે આપણે રોકડ વટાવ ગણવો પડશે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. જો રોકડા ચૂકવાય તો જ આપણે વટાવ ગણવાનો છે, નહીંતર આપણે વટાવ ગણવાનો નહીં. તો હવે 10 તારીખે વ્યવહાર છે, વિરલને માલ વેચ્યો છે એટલે આ છાપેલી કિંમત અથવા એને કેટલોગ કિંમત કહેવાય. છાપેલી કિંમત 11000. હવે એમાંથી 10% વેપારી વટાવ છે, 10% આ વેપારી વટાવ એટલે હમણાં મેં સમજાવ્યું એમ 1 મહિનો કાઢી નાખો 1100 રૂપિયા જાય એટલે 9900 છે એ ચોખ્ખી કિંમત થાય. ચોખ્ખી કિંમત એ 9900. હવે એમાંથી 5% વટાવ છે તો 5% રોકડ વટાવ છે અને રોકડા ચૂકવે છે એટલે આપવાનું. બરોબર, રોકડા ન હોય તો આ વટાવ આવશે નહીં, રોકડ વટાવ. એટલે 5% એટલે 990, એના અડધા કરો તો 495 રૂપિયા થશે. તો આ 500 જાય એટલે 405 અને 9405 આ રોકડા. જો ખરીદ્યો છે કે વેચ્યો છે, નાણાં મળ્યા એટલે 10 તારીખે વેચ્યો છે એટલે આ રોકડા મળશે. હવે રોકડા મળે એટલે વેચાણ છે. તો હવે ખાસ ધ્યાન રાખો, તારીખ 10 વિરલને માલ વેચ્યો છે આ 10 તારીખે, તો આ રોકડા આવે છે એટલે રોકડ ખાતે ઉધાર. હવે રકમ આપણે અહીં ગણેલી છે 9405. પછી મેં તમને કીધું હતું વટાવ એની સાથે જ આવે એટલે અહીંયા વટાવ ખાતે ઉધાર થશે અને નુકસાન જાય છે. આપણને આ વટાવ આપીએ છે એટલે વટાવ ખાતે ઉધાર 495. પછી તે વેચાણ ખાતે જમા થશે. વેચાણ ખાતે જમા આ 9900 રૂપિયા. અહીંયા આપણે લખવાનું કે 11000 નો માલ વેચ્યો, જેના બદલામાં 5%
વેપારી વટાવે ને 10% રોકડ વટાવે માલ 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે માલ વેચ્યો. કેટલી મિનિટ? તારીખ 12 8000 નો માલ 10% વેપારી વટાવે ને 10% રોકડ વટાવે બિહારી બ્રધર્સમાંથી ખરીદ્યો. અડધા નાણાં તરત જ ચૂકવ્યા. જો હવે અહીંયા આ વ્યવહાર અલગ આવે છે, ખાસ ધ્યાન રાખજો. છાપેલી કિંમત કેટલી છે? બિહારી બ્રધર્સે 12 તારીખે 8000 નો માલ, બરોબર, 8000 માઈનસ આ 10% વેપારી વટાવ 800 રૂપિયા જાય. હવે એના બાદબાકી કરો એટલે 7200 છે ચોખ્ખી કિંમત થઈ. ચોખ્ખી કિંમત. હવે આ ચોખ્ખી કિંમતમાંથી અડધી રકમ ચૂકવે છે, તો જેટલી રકમ ચૂકવે એટલાનો જ વટાવ મળે છે. તો એના માઈનસ આ 50%. અડધી રકમ એટલે 50%, બરોબર. તો અડધા નાણાં તરત જ ચૂકવ્યા એટલે 50% બાકી રહ્યા. કેટલા રહ્યા? બાકી રહ્યા. તો હવે 50% બાકી રહ્યા એટલે 3600 રૂપિયા બાકી રહ્યા. તો હવે આપણે 3600 રોકડા મળે, આ બરોબર, આ ચૂકવા છે, ચૂકવાય, પણ ચૂકવવા પડે. આપણે એવું લખીએ ચૂકવવા પડે, પણ આપણને 5% વટાવ મળે છે એટલે -5% રોકડ વટાવ મળશે. તો એ રોકડ વટાવ આ રકમ ઉપર મળશે. તો અહીંયા 5% એટલે 180 રૂપિયા થશે. કારણ કે 10% હોત તો એ 10% છે, 10% રોકડ વટાવ છે. તો આના 10% ગણીએ તો આ 360 રૂપિયા થાય. આ 10% છે, 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવ. તો હવે કેશ કેટલી ચૂકવશે? તો 240 અને 3000 એટલે આ રોકડ શું કરવામાં આવશે? આપણે માલ ખરીદ્યો છે ને એટલે રોકડ ચૂકવાશે. હવે જો અહીંયા થોડો ફેરફાર થશે આમનોમાં, બાકી કંઈ બહુ લાંબો ફેરફાર નથી. તો 12 તારીખે પહેલા તો માલ ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે ચોખ્ખી રકમ લખી નાખવાની. ખરીદ ખાતે ઉધાર, જો કેટલી ચોખ્ખી રકમ છે? 7200. તો એ 7200 ખરીદ ખાતે ઉધાર. હવે એ 7200 ખરીદ ખાતે ઉધાર કર્યા પછી હવે જે અડધી રકમ બાકી રહી તો એ આપણે ચૂકવવાના છે. તો કોને ચૂકવવાના છે? તો અડધી રકમ આપણે જોઈએ તો 3600 છે. એ નામ આપ્યું છે અંદર બિહારી બ્રધર્સ. તો તે આ બિહારી બ્રધર્સ ખાતે જમા. અહીંયા તમે ઉપર રોકડ પહેલા લખશો, વટાવ લખો, એમાં કઈ ફેર પડશે નહીં. 3600 તે રોકડ ખાતે જમા. રોકડ કેટલી ચૂકવવાની છે? 3240 આપણી પાસે રોકડા જશે અને તે વટાવ ખાતે જમા 360 રૂપિયા. હવે જો તમે આ 3600 થઈ જશે. અહીંયા બાબત જેમાં લખવાનું કે 8000 નો માલ બિહારી બ્રધર્સ પાસેથી 10% વેપારી વટાવ 10% રોકડ વટાવે ખરીદી, અડધા નાણાં તરત જ ચૂકવ્યા. એટલે આ બાબત જે એની થઈ જશે. હવે પછીનો વ્યવહાર છે 15 તારીખે 15000 નો માલ બીમલને 10% વેપારી વટાવે અને 20 દિવસમાં 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવે તો 10% રોકડ વટાવે વેચ્યો. જો અહીંયા ધ્યાન રાખવાનું છે, આ વ્યવહાર આખો ઉધાર જ છે. તમને એમ થાય કે ભાઈ રોકડ વટાવ આપ્યો પણ એ 20 તારીખ સુધીમાં ચૂકવે તો ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. તો અહીંયા 15000 નો માલ 10% વેપારી વટાવે બીમલને વેચ્યો, બરાબર. તો વેચ્યો છે એટલે 15000 ના 10% 1500 બાદ કરો તો 1500 બાદ કરીએ એટલે 13500 નો માલ વેચ્યો. તારીખ આપી છે 15. અહીંયા લેનાર છે બીમલ બ્રધર્સ. તો ખાલી બીમલ છે એટલે બીમલ ખાતે ઉધાર. બીમલ ખાતે ઉધાર 15000 ના 10% બાદ કરો 1500 એટલે 13500 અને તે વેચાણ ખાતે જમા 13500
બાબત જેમાં લખવાનું 15000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો, બરોબર, અને 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવે તો છે. હવે જો 18 તારીખે આ વ્યવહારમાંથી અડધી રકમ મળી. 18 તારીખે શું થયું કે આ 13500 હતા એમાંથી અડધી રકમનો ચેક વિમલે આપ્યો જે બેંકમાં ભર્યો. તો અડધી રકમ તમે જુઓ તો આ 13500 છે એના અડધા એટલે -6750 આ બાકી રહ્યા અને ચૂકવ્યા કેટલા 6750 ચૂકવ્યા. પણ એ જે ચૂકવે છે એ 20 તારીખ પહેલા છે એટલે જે આપણે શરત હતી કે 20 તારીખ સુધી ચૂકવે તો 10% રોકડ વટાવ આપવાનો છે એટલે માઈનસ આ 10% રોકડ વટાવ. હવે 10% બાદ કરો એટલે 675 જાય તો 5 14 માંથી 7 જાય 7 6 ના 0 અને 6000 આટલો ચેક આવશે એટલે બેંક ખાતે આવશે. ચેક આવે એટલે અને એ બેંકમાં ભર્યો છે એવું સ્પષ્ટ કહી દીધું છે. તો હવે એ રોકડા આવ્યા રોકડની બદલે અહીંયા ચેક, તો અહીંયા બેંક ખાતે ઉધાર 6075 જો 6075 અડધી રકમ. પછી વટાવ ખાતે ઉધાર આપણે આપ્યો છે એટલે નુકસાન. વટાવ ખાતે ઉધાર 675 અને તે આપના કોણ છે જેને માલ આપણે વેચ્યો તો અહીંયા આ વિમલ છે એટલે વિમલ ખાતે જમા અડધી રકમ 6750. પછીનો વ્યવહાર 22 તારીખે વિમલે બાકીની લેણી રકમ રોકડી ચૂકવી. તો જો 22 તારીખે પૂરેપૂરી રકમ આપવી પડશે કારણ કે આપણે 20 તારીખ સુધીમાં જ વટાવ આપવાનો હતો એટલે એને 22 તારીખે ચૂક્યા તો વટાવ મળશે નહીં. તો બાકીની જે 6750 હતી તો એ રોકડા આવશે એટલે રોકડ ખાતે ઉધાર 6750 અને તે વિમલ ખાતે જમા પૂરેપૂરી રકમ 6750. આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે પછીનો વ્યવહાર છે 25 તારીખનો. સુનીતા પાસેથી 1020 લેણા હતા તેણે ચૂકતે હિસાબે 1000 રોકડા આપ્યા. હવે જો 1000 ને 20 આપણે સુનીતામાં લેણા હતા પણ એને ચૂકવ્યા 1000 ને 20 ને બદલે 1000 રૂપિયા. તો એ 20 રૂપિયા કસર છે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો એ કસરની અસર આપણે એવી રીતે આપવાની કે એ વટાવની આપતા હતા એમાં જ. તો હવે એ વ્યવહારની આપણે નોંધ કરીએ. તો સુનીતા પાસેથી મળે છે તો સુનીતા આપનાર છે એટલે રોકડ ખાતે ઉધાર કસર ખાતે ઉધાર તારીખ 25 આ રોકડ ખાતે ઉધાર 1000 રૂપિયા કસર 20 રૂપિયા થઈ. કસર ખાતે ઉધાર આપણને ઓછા મળ્યા ને એટલે કસર ખાતે ઉધાર 20 અને તે આપનાર સુનીતા છે એટલે સુનીતા ખાતે જમા 1000 ને 20 રૂપિયા. બાબત જેમાં લખવાનું કે સુનીતા પાસેથી લેણી રકમ પૈકી 1000 ચૂકતે હિસાબે મળ્યા. તેના પછીનો વ્યવહાર છે 31 તારીખે. હવે 31 તારીખે વ્યવહાર છે એમાં એવું કીધું છે કે વૈશાલીને આપણે ચૂકવવાના હતા 810 એ બેટે 800 રૂપિયા આપીને હિસાબ ચૂકતે કર્યો. તો આનાથી ઊંધી અસર થશે. લેનાર વૈશાલી છે એટલે વૈશાલી ખાતે ઉધાર 810 રૂપિયા છે એટલે વૈશાલી ખાતે ઉધાર 810 તે આપણે રોકડા જશે. રોકડ ખાતે જમા 800 અને તે કસર ખાતે જમા 10 રૂપિયા. બાબત જેમાં લખવાનું કે વૈશાલીને 810 ના દેવા પેટે આપણું જે દેવું હતું એ 800 રૂપિયા ચૂકવીને ચેક આપ્યો છે. સોરી એટલે અહીંયા રોકડને બદલે અહીંયા શું થશે બેંક ખાતે આવશે. જો રોકડા નથી ચૂકવ્યા પણ ચેક થી ચૂકવ્યા છે એટલે બેંક ખાતે
800 રૂપિયા આવશે. હવે આ રકમનો આપણે સરવાળો કરીએ તો કુલ રકમ થાય છે, સરવાળો મૂકી દઉં છું, તમારે કેલ્ક્યુલેટર થી કરવાનો. કુલ સરવાળો 72,380 રૂપિયા સરવાળો થાય છે. એ સરવાળો તમારે મળી જ જાય બે બાજુ 72,380. હવે આજના હોમવર્કમાં જોઈ લો તમે. મેં હમણાં તમને કીધું હતું કે દાખલા નંબર આ હું જે કહું એ અને આ ઉદાહરણ બે ગણવાનું છે. અને એક હમણાં મેં તફાવત આપ્યો, વેપારી વટાવ અને રોકડ વટાવનો તફાવત. હોમવર્ક ખાસ ધ્યાન રાખો. વેપારી વટાવ અને રોકડ વટાવ નો આ તફાવત. અને આ ઉદાહરણ જે મેં ગણાવ્યું 8, બરાબર, ઉદાહરણ ફરીથી ગણવાનું. અને સ્વાધ્યાય 4 માં દાખલા નંબર, હવે સ્વાધ્યાય 4 નો જે દાખલા છે આવો વેપારી વટાવ અને રોકડ વટાવનો, એ તમારે ગણવાનો છે. તો એ દાખલા નંબર છે 9મો દાખલો છે. એમાં પણ સ્વાધ્યાયમાં પણ દાખલા નંબર 9 છે, આ ગણવાનું થશે. એટલે તમને ખ્યાલ આવી જશે. જે ન સમજાય મને પૂછજો. ઘરે રહો, સલામત રહો.